તો નીટની પરીક્ષાના પેપર લીકના મામલે ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ગંભીર અન્યાય ગણાવ્યો અને કડક કાર્યવાહીની ખાતરી આપી। તેમણે સ્પષ્ટતા કરી કે કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને આગામી નવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી કે રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે। બીજી તરફ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે આ કૌભાંડમાં ભાજપના કાર્યકરોની મિલીભગત છે। તેમણે ઉમેર્યું કે વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી રહી છે, છતાં સરકાર આ બાબતે પૂરતી ગંભીરતા નથી દાખવી રહી। તો એક તરફ રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કડક કાર્યવાહી કરવામાં આવે। બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે સરકાર પર પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું કે સરકાર આ બાબતે ગંભીર નથી જણાઈ રહી। માનસિકતા રીતે પણ આપણે વાંચીએ છીએ કે દુઃખ છે, પરંતુ આ દુઃખને જો એમ જ આ પરીક્ષા રાખી હોત તો બદમાશો અને આવી પ્રવૃત્તિ કરનારા લોકો જે પોતાની જવાબદારી જેની છે અને એમાંથી જ કંઈક વાત લીક કરી અથવા તો પરીક્ષાની અંદર જે પ્રશ્નો છે મહત્વના એને લીક કરવા, આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે। 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા શું થશે એ સમજવા જેવું છે। કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ માનસિક રીતે જબરજસ્ત દબાવ ઉભો થાય છે। સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે। 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી। 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું। તો નીટની પરીક્ષા રદ થવાના નિર્ણય બાદ સમગ્ર દેશના તબીબી ક્ષેત્રમાં અને વિદ્યાર્થીઓમાં ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે। આ ગંભીર બાબતે અમારા ચેનલ હેડ ભૂમિ પટેલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ કુમાર નાયક સાથે ખાસ ટેલિફોનિક વાત કરી હતી। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। આ સાથે જ જોડાઈ ગયા છે અમારી સાથે અનિલ કુમાર નાયક, જે પ્રેસિડેન્ટ છે આઈએમએના। અનિલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે નીટની એક્ઝામ રદ કરવામાં આવી છે અને 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ ચેડા કરવામાં આવ્યા છે, ત્યારે તમારે શું કહેવું છે? એ વાત સાચી છે કે 22.5 લાખ વિદ્યાર્થીઓ અને એમાં એપિયર છે 96.92% લોકો વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં એપિયર થયેલા હતા અને આ એક્ઝામ 3 મેના રોજ યોજાઈ હતી અને 551 થી વધારે શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવી હતી, એટલે હજારો સંખ્યામાં સેન્ટરો હતા અને આ એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેતી હોય છે। લાસ્ટ ટાઈમ પણ અગાઉ 2-3 વર્ષ પહેલા પણ આ એજન્સીના કારણે આ પેપર લીક અને ખોટા પોઝિશનો આપી અને જુદા જુદા સેન્ટરો, બિહારના છોકરાઓને ગુજરાતના સેન્ટર, એ પ્રમાણે થયેલી પરીક્ષા પણ રદ થયેલી। તો એના માટે એ વખતે પણ કાયદા કડક બનાવવામાં આવેલા અને એ વખતના પ્રમુખ એમટીના જે હતા એને પણ દૂર કરવામાં આવેલા। તો આ વખતે સરકારે આ છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ વસ્તુ ચાલી, એના કારણે સરકારે એક સારો નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓને અન્યાય ના થાય, કે જેને પેપર લીક કર્યું એમને ફાયદો થાય અને મહેનત તો વિદ્યાર્થીઓને નુકસાન ના થાય માટે એમને પુનઃ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે, એને હું વધાવું છું અને સીબીઆઈ તપાસ આપી છે એને પણ હું વધાવું છું। પરંતુ
આપ સૌ જાણો છો કે આ મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટલ જેવા હાયર એજ્યુકેશન માટે નીટ યુજી બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે અને એમાં લીકિંગ થાય, એ પેપર લીક થાય અથવા તો ગેરરીતિ થાય તો લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે. તો સરકારે કડક પગલા લઈ અને આવી સિસ્ટમમાં કોણ આવા કલ્પ્રિટો છે, કોણ લોકો છે કે જેવા પેપર લીક કરીને વિદ્યાર્થીઓના હિતને નુકસાન કરે છે, એના માટે ખરેખર કડકમાં કડક સજા નહીં કરે તો આ સિસ્ટમ ચાલુ જ રહેશે. કારણ કે પેપર લીક થવાની ઘટના એ બહુ દુઃખદ ઘટના છે અને હાયર એજ્યુકેશનમાં જયારે હજારો વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય ત્યારે આ સિસ્ટમ થાય તો હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય. એ માટે અમારી આઈએમએ તરફથી માંગણી છે કે આ વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા કરતા લોકો સાથે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને લોકોની નજરે દેખાવું જોઈએ કે આ સજા થઈ. જેમ કોઈ ખૂની હોય તો એનું રિહર્સલ કરીને પોલીસ રોડ ઉપર લાવે, દંડા મારે છે, એ પ્રમાણે આવા અધિકારીઓ કે જેને આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ના હોય અથવા મેનેજમેન્ટ સંકળાયેલા જે ઉપર લોકો હોય એના ઉપર કડક પગલા લેવા જોઈએ, જાહેરમાં પ્રદર્શન એમનું કરવું જોઈએ એવી મારી માંગણી છે. અને આ એજન્સી લીધી એ પહેલા સીબીએસઈ બોર્ડ આની એક્ઝામ લેતું હતું તો સરકાર એજન્સીને આવું કામ સોંપવામાં આવે તો આને અટકાવી શકાય એવું મારું માનવું છે. બિલકુલ. હવે અનિલજી તમે કીધું એ રીતે, અને હવે આ ઘટના એવી છે કે વારંવાર બનતી હોય છે. આ પહેલી વાર એવું નથી કે પેપર લીક થયું હોય, વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. તો તમને લાગે છે કે આવી ઘટના ન બને, વારંવાર પેપર લીક ન થાય, તેને લઈને કોઈ કાયદાકીય કાર્યવાહી હોવી જોઈએ અથવા તો કરવી જોઈએ તેમની સામે? 100% વારે ઘડીએ 2 વખત તો મને ખ્યાલ છે. અને આ એજ્યુકેશન ચેડા છે તો કડકમાં કડક સિસ્ટમ બનાવવી જોઈએ. અને આ લોકો શું કરે છે, છોકરાઓને દોરા કઢાઈ નાખે, જનોઈ કઢાઈ નાખે, ચોલ્લો કઢાઈ નાખે અને જે કઢાવવાનું પેપર લીક છે એ રોકો ને. એક્ઝામમાં જતા વિદ્યાર્થીઓની કંઠી કઢાઈ નાખવામાં આવે છે, આ કઢાઈ નાખવામાં આવે છે. એ બધાનું મહત્વ નથી. જે મહત્વ છે કે પેપર જે મહત્વનું છે એને લીક ન થાય એના માટે સિક્યોરિટી રાખો અને વિદ્યાર્થીઓના હિત સાથે, સ્ટ્રેસ સાથે તમે છેડા ના કરો. વિદ્યાર્થી મેડિકલમાં એડમિશન લેવા પોતે નહીં, એનું ફેમિલી છેલ્લા 2 વર્ષથી 11 અને 12 ધોરણમાં સ્કૂલે પણ ઓછો જાય છે, ડમી ક્લાસીસ ભરતો હોય છે, પણ નીટના ક્લાસીસ ભરીને સખત મહેનત કરે છે અને આવા કાળઝાળ ગરમીમાં વગેરે પંખા અને એસી વગરના હોલમાં બેઠીને પરીક્ષા આપતો હોય અને બિચારો સ્ટ્રેસ ફ્રી થાય ને રિલીવ થાય ત્યાં ખબર પડે કે પરીક્ષા કેન્સલ થઈ છે તો એના માટે કેટલો સ્ટ્રેસ અને કેટલું આખું આપ તૂટી પડે એવી પરિસ્થિતિ થતી હોય છે. તો સરકારને અમારી વિનંતી છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવું ના થાય એનો દાખલો બેસાડવામાં આવે એવી અમારી વિનંતી છે. બિલકુલ. ડોક્ટર અનિલજી, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે અને ખૂબ જ સારી માહિતી આપવા માટે. તો જે રીતે નીટની પરીક્ષા રદ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક છે કે નિરાશા જોવા મળી રહી છે અને જે પ્રમાણે આઈએમએના પ્રેસિડેન્ટે જણાવ્યું કે ભાઈ ખરેખર જે એજન્સી પરીક્ષા લઈ રહી છે તેણે અહીં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આ અંગે વાત કરીએ, આપણી સાથે પૂર્વ રાજ્ય માહિતી કમિશનર રાહુલસિંહ જોડાયા છે અને સાથે સાથે डॉक्टर विवेक पांडे मेडिकल एजुकेशन एक्टिविस्ट છે તે જોડાયા છે. राहुल सिंह जी, आपके पास से जानना चाहेंगे कि क्या लगता है ये पूरा मामला है 2024 में भी ये पेपर लीक हुआ था, 2026 में भी लीक हुआ, सिस्टम का कहाँ फेल्योर आपको दिख रहा है? देखिए, सिस्टम का तो फेलियर दिख ही रहा है, यहाँ तो साफ साफ दिख रहा है मेहनत जो है वो हार रही है और माफिया जीत रहा है और यही सबसे बड़ा खतरा है इस देश में. जिस तरह से छात्रों का भविष्य दांव पे लगा हुआ है और सिर्फ छात्रों की भविष्य की बात नहीं हो रही है, हेल्थ केयर सिस्टम का जो भरोसा है वो दांव पे लग गया है. सबसे बड़ा सवाल तो मैं अभी इनफैक्ट हमारे साथ आप देख रहे हैं कि डॉक्टर विवेक पांडे जी जुड़ गए हैं जो बड़ी लंबी लड़ाई लड़ चुके हैं पूरे इसमें छात्रों के लिए और सुप्रीम कोर्ट तक गए थे. तो ये मैं ज़रूर उनसे जानना चाहूँगा कि डॉक्टर विवेक पांडे से कि इतनी लंबी लड़ाई के बाद और अभी हम जब ये देख रहे हैं कि इस तरह का अगर सिस्टम क्रैक हो चुका है जहाँ पर एग्ज़ाम के पेपर्स लीक हो रहे हैं और उसके बाद जो डॉक्टर्स आएंगे तो वो डॉक्टर्स किस तरह के डॉक्टर्स होंगे, अगर जो फर्जी तरीके से डॉक्टर्स बन जाते हैं वो कितना बड़ा हेल्थ केयर सिस्टम के लिए खतरा होगा. डॉक्टर विवेक पांडे जी. धन्यवाद. और जैसा कि अभी राहुल सर ने बताया कि पिछले कई सालों से ये जो भ्रष्टाचार हो रहा है के कारण से करप्ट डॉक्टर्स आज भारत देश के बहुत सारे हॉस्पिटल्स में काम कर रहे हैं. हमने व्यापम घोटाले में इसको देखा है. व्यापम के बाद हमने देखा कि 2016 से
लगातार नीट की परीक्षा कहीं ना कहीं लीक हो रही है। मैं थोड़ा सा आपको इतिहास बताना चाहता हूँ। 2016 में नीट 1 का पेपर लीक हो जाता है, 2016 में ही नीट 2 का पेपर लीक हो जाता है, फिर 2017 में पटना में नीट का पेपर लीक हो जाता है, फिर 2024 में पेपर लीक होता है पटना में, और इस साल 2026 में फिर पेपर लीक हो जाता है। तो ये साल दर साल जो लगातार नीट का पेपर लीक हो रहा है, ये कहीं ना कहीं दर्शा रहा है कि कितना करप्ट सिस्टम है और कितना बड़ा फेलियर है जो हमारी गवर्नमेंट के कारण से होता चला आ रहा है। इसका सबसे बड़ा दुष्परिणाम किसको होता है? जो मेहनत करने वाला छात्र है उसको। उसके अलावा भ्रष्टाचारी डॉक्टर्स बन रहे हैं, वो हमारे हेल्थ केयर सिस्टम में आकर के कहीं ना कहीं लोगों की हत्या ही करेंगे, क्योंकि उन्हें इलाज करना नहीं आएगा, वो एग्जाम क्वालिफाई करके नहीं आए हैं, वो भ्रष्टाचार करके अगर एडमिशन ले चुके हैं तो भ्रष्टाचार करके पास भी हो जाएंगे। तो ये मानवता के साथ भी खिलवाड़ है और उस मेहनत करने वाले छात्र के भविष्य के साथ भी खिलवाड़ हो रहा है, जो ये पेपर लीक की घटनाओं से होता चला आ रहा है। विवेक जी, आप सुप्रीम कोर्ट तक गए थे। सुप्रीम कोर्ट ने भी 2024 में किया था, इस पर आदेश किया था। क्या लगता है कि सुप्रीम कोर्ट के आदेश के बाद भी ऐसी घटना को आप कैसे ले रहे हैं? कहाँ पे सिस्टम, कहाँ से ऐसा फेलियर हो रहा है कि विद्यार्थियों के साथ की मानसिकता पर ये जो आघात होता है उसको रोका जाए? देखिए, मुझे ऐसा लगता है कि दो जगह पे ये सिस्टम में फेलियर है। पहला तो एनटीए के पास मैन पावर नहीं है। बहुत सारे जो एनटीए के कर्मचारी हैं वो आउटसोर्सिंग कर्मचारी हैं। 50-60 लोग एनटीए में काम करने वाले हैं, तो जो प्रिंटिंग का ये टेंडर देते हैं, या तो पेपर वहां से लीक हो जाता है, दूसरा इनका जो डिस्ट्रीब्यूशन सिस्टम है वो बहुत बेकार है। आप भारत देश में 24 लाख बच्चों का पेपर यदि करवा रहे हैं तो आपका डिस्ट्रीब्यूशन सिस्टम बहुत अच्छा होना चाहिए। ये पुलिस स्टेशन के स्ट्रांग रूम में पेपर्स को रखते हैं, वहां से प्रिंटिंग पेपर से लेकर के पुलिस स्टेशन के आने के बीच में या तो ये पेपर गायब हो जाता है, या पुलिस स्टेशन के अंदर से, जैसे हमने 2017 में देखा था कि पत्रकार अगर थाने से ही पेपर गायब हो जाता है। 2024 में भी हमने देखा कि नीट का पेपर एक रात पहले लीक हो जाता है। तो इनके पास मैन पावर नहीं है, इनके पास इंफ्रास्ट्रक्चर नहीं है, इस कारण से ये गलतियां लगातार होती चली आ रही हैं। तो जब तक एनटीए के पास एक परमानेंट मैन पावर नहीं आता है, एक प्रॉपर इंफ्रास्ट्रक्चर हम डेवलप नहीं करते हैं कि हम 24 या 25 लाख बच्चों का पेपर एक साथ साफ सुथरे तरीके से करवा सके, जब तक ये पेपर लीक की घटनाएं होती रहेंगी। आप मुझे सुन पा रहे हैं? मैं आपसे ये जानना चाह रहा हूं कि ये आपने जो एनटीए की भूमिका बनाई है, नेशनल टेस्ट एजेंसी जो है, ये हमेशा सवालों के घेरे में तो आते हैं, लेकिन इस पे कभी कार्रवाई नहीं होती, जवाबदेही फिक्स नहीं होती है। नहीं, अकाउंटेबिलिटी बहुत जरूरी है, क्योंकि आप साल दर साल गलती करके ये नहीं बोल सकते हैं कि किसी एक सिंगल या डबल मल्टीपल एग्जाम पे एक लीक हो गया है। हर साल पेपर लीक हो रहा है, एनटीए के ऊपर हर साल सवाल उठते हैं। और मैं एक छोटा सा पॉइंट और रेज करना चाहूंगा, एनटीए 20-25 से ज्यादा एग्जाम कंडक्ट करवाता है, तो नीट की परीक्षा ही क्यों लीक होती है? एनटीए यूजीसी नेट भी करवाता है, एग्रीकल्चर का एग्जाम भी करवाता है, आपका आयुर्वेदिक का एंट्रेंस एग्जाम भी करवाता है, जेई भी करवाता है, ये एग्जाम्स कभी लीक नहीं होते। लेकिन पेपर लीक की घटना अगर सामने आती है तो वो मेडिकल का नीट एग्जाम ही होता है। तो एनटीए की अकाउंटेबिलिटी बनती है, एनटीए के कहीं ना कहीं इसमें लोग सम्मिलित हैं, बिना इंटरनल इन्वॉल्वमेंट के इतने बड़े सिस्टम को तोड़ पाना पॉसिबल नहीं है। जबकि 2024 में सुप्रीम कोर्ट क्लियरली इंडिकेट कर चुका है कि आप प्रॉपर प्रोटोकॉल्स बनाइए, एसओपीज को फॉलो करिए, पेपर लीक की घटना नहीं होनी चाहिए। लेकिन आप एक साल बाद देखिए दोबारा से पेपर लीक हो जाता है। तो इसमें एनटीए की जवाबदेही बनती है। यदि एनटीए इसको कंडक्ट नहीं करवा पा रही है तो मुझे लगता है भारत सरकार को यूपीएससी या किसी बड़ी संस्था या फिर एम्स को पेपर करवाने की जिम्मेदारी दे देनी चाहिए, क्योंकि ये लगातार जो फेलियर होता चला आ रहा है, ये मेहनत करने वाले छात्र के साथ बहुत बड़ा अन्याय है। डॉक्टर विवेक पांडे, यहाँ पर टेक्नोलॉजी इतनी बढ़ गई है आज की डेट में, और हम देख रहे हैं कि एक फुल प्रूफ सिस्टम आराम से बन सकता है जहाँ पर रियल टाइम मॉनिटरिंग हो सकती है। तो फिर ये कहाँ से ये फ़ायदा उठा लेते हैं यहाँ पर जो लोग हैं, इसका जो लोग इन्वॉल्व हैं, इसमें माफिया इन्वॉल्व है, वो इसका फ़ायदा कैसे उठा पा रहे हैं? या तो सिस्टम को जानबूझ करके वहाँ पर लीक किया जा रहा है, वहाँ पर एक लेकुना छोड़ा जा रहा है जहाँ पर वो माफिया जो है उसका फ़ायदा उठा सके। डॉक्टर विवेक पांडे, आप मुझे सुन पा रहे हैं? सर फिर से सवाल करिए, शायद आवाज नहीं पहुंची। अच्छा, जी हाँ, एक्चुअली मैं आपसे एक सवाल ये पूछ रहा हूँ कि हमारी टेक्नोलॉजी आज की डेट में इतनी अपडेटेड टेक्नोलॉजी हमारे पास, जिसमें हम रियल टाइम मॉनिटरिंग कर सकते हैं, पेपर कब निकला, कब जा रहा है, और उस टेक्नोलॉजी का यूज़ करने के बावजूद, जहाँ पर हमें बताया जा रहा है कि टेक्नोलॉजी यूज़ हो रही है, उसके बावजूद कहीं ना कहीं ये लेकुना कहीं छूटा हुआ है, जहाँ पर जो ये माफिया है वहाँ उसका फ़ायदा उठाते हुए पेपर लीक कर लेते हैं।
तो ये जो लैकूना है ये क्या जानबूझ करके छोड़ा गया है, ये कोई मिली भगत है? नहीं, ये कहीं ना कहीं मिली भगत है। मैं ऐसा इसलिए कहता हूँ कि 2024 में जो पेपर नीट का लीक हुआ था, तो आप देखेंगे जो उसका माफिया था संजीव मुखिया, उसका एक व्यक्ति मार्च के महीने में क्लेम कर देता है कि ये नीट का पेपर लीक करवा ले जाएगा। अब आप सोचिए, नीट का पेपर मई में होता है, एक ब्रोकर जो उसने बीपीएससी का पेपर लीक करवाया था, उसका कोई व्यक्ति मार्च के महीने में क्लेम कर देता है कि नीट का पेपर हम लीक करवा लेंगे। तो ये सेटिंग और ये पूरा जो गेम है ये बहुत महीनों पहले से स्टार्ट कर दिया जाता है, और कहीं ना कहीं इंटरनल इन्वॉल्वमेंट है। यदि आप बहुत एआई का उपयोग कर रहे हैं, आप जैमर्स का उपयोग कर रहे हैं, आप रियल टाइम मॉनिटरिंग भी कर रहे हैं, उसके बावजूद एक ऐसा व्यक्ति जो किसी पेपर लीक की घटना में सम्मिलित था, वो ये क्लेम कर देता है कि मैं नीट का पेपर लीक करवा दूंगा, और 2 महीने बाद वो लीक करवा देता है। तो ये कहीं ना कहीं लूप होल छोड़ा गया है, जिसका ये उपयोग करके हर साल नीट का पेपर लीक करवा रहे हैं। और मुझे लगता है कि यदि इसको तोड़ेंगे नहीं ये लोग, तो आने वाले अगले साल फिर से नीट का पेपर लीक करवा देंगे। डॉक्टर विवेक पांडे जी, मुझे तो सबसे बड़ी चिंता का विषय लग रहा है, कल को मैं बीमार पड़ सकता हूँ, सचिन जी बीमार पड़ सकते हैं, यहाँ हमारे जो सहयोगी हैं, साथी है, वो बीमार पड़ सकते हैं, किसी को भी डॉक्टर की जरूरत पड़ती है। और हम जब जिस डॉक्टर के पास जाएंगे, अगर वो इस नीट के जो रैकेट चल रहा है, नीट का रैकेट चल रहा है, उसका फायदा उठा करके वो एक फर्जी डॉक्टर बन गया डिग्री लेकर के, कितना बड़ा खतरा होगा? बहुत बड़ा खतरा है। और आप ये समझिए कि सबसे पहले ये डॉक्टर जो बनते हैं, ये बॉन्ड पूरा करने के लिए ग्रामीण क्षेत्रों पे जाते हैं, और ग्रामीण क्षेत्र में बहुत बड़ी संख्या में लोग बीमार होते हैं। उनके लिए छोटी पीएचसी सीएचसी जो होती है, उनके लिए इलाज के लिए तरीका होता है, वहीं पे वो इलाज करवाने आते हैं। अब ये डॉक्टर जो भ्रष्टाचार करके डॉक्टर बना है, वो कॉलेज में भ्रष्टाचार करके ही पास होगा कहीं ना कहीं, वो क्या इलाज करेगा? ये हमारे हेल्थ केयर सिस्टम के साथ बहुत बड़ा मजाक है, जो पिछले 10 सालों से सरकार करती चली है। जी चलिए जा रही है। और अब अकाउंटेबिलिटी। जी 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 बोलिए। जी राहुल सिंह जी, आप कैसे देख रहे हैं, जब पेपर लीक होता है तो सबसे ज़्यादा सहन करना स्टूडेंट्स को ही आता है, क्योंकि उन्होंने दिन रात मेहनत की होती है, और ऐसा जब होता है, घटना बनती है, तो सबसे ज़्यादा उनके मानसिक स्वास्थ्य पर क्या असर पड़ेगा इसका? देखिए सचिन जी, मैं तो इसको बहुत निजी रूप से इसको अनुभव कर चुका हूँ। मेरे पहचान में कई बच्चे थे जो दिन रात मेहनत किए, और 1 साल से नहीं, वो तो 3 साल से कई बच्चों ने मेहनत की हुई थी। उसके बावजूद पेपर लीक होने की वजह से उनको वहाँ पे जगह नहीं मिली, मेरिट लिस्ट में नाम नहीं आया, जबकि हमें मालूम था डिजर्विंग बच्चे हैं, उनकी रैंक पीछे हो गई, और जो पेपर लीक करके जिन बच्चों का फ़ायदा होना था उनका फ़ायदा हो गया। तो अब सोचिए कि बच्चे 2-2 साल की मेहनत के बाद, कई बच्चे ड्रॉप लेते हैं, उसके बाद भी वो एग्ज़ाम को क्लियर नहीं कर पाते, बिकॉज ये पूरा एक जो रैकेट है, ऑर्गेनाइज रैकेट है, उसका फ़ायदा उठा के जिसके पास पैसा है, वो पैसा दे करके पैसा फेंकता है और डिग्री ले लेता है, वो पैसा फेंकता है, एग्ज़ाम में एंट्री ले लेता है। तो ये जो सिस्टम है बहुत ख़राब सिस्टम है, और मुझे लगता है कि क्योंकि मैं स्टेट इंफॉर्मेशन कमिश्नर भी रहा हूँ, गवर्नमेंट के सिस्टम को बहुत क्लोज से देखा है, और मुझे मालूम है कि ट्रांसपेरेंसी नहीं है यहाँ पर, बिल्कुल भी ट्रांसपेरेंसी नहीं है। नीट जो जिस तरीके से एग्ज़ाम कंडक्ट करता है, जो नेशनल टेस्ट एजेंसी जिस तरीके से एग्ज़ाम कंडक्ट करती है, उसमें ट्रांसपेरेंसी की बहुत ज़रूरत है। और ये ट्रांसपेरेंसी का फ़ायदा जो है न केवल संस्था को अकाउंटेबल बनाएगा, बल्कि मुझे लगता है कि इससे छात्रों का भी फ़ायदा होगा, छात्रों का भरोसा जो है सिस्टम में बनेगा। सचिन जी। जी जी राहुल सिंह जी, तो दर्शक मित्रों, अपनी પાસે સમયનો અભાવ છે, આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ। વિવેક जी आप हमारे साथ जुड़े, राहुल सिंह जी आप हमारे साथ जुड़े, दोनों का खूब खूब धन्यवाद। तो दर्शक મિત્રો, નીટની પરીક્ષાનું પેપર જે લીક થયું તેને લઈને સૌથી વધુ સહન કરવાનો વારો તો વિદ્યાર્થીઓને જ આવે છે। સરકારે સીબીઆઈને તપાસ સોંપી દીધી છે, સીબીઆઈ તપાસ કરશે, આરોપીઓ પણ પકડાશે, કાર્યવાહી પણ થશે, કદાચ જેલમાં પણ જશે અનેક વર્ષો સુધી, પરંતુ વિદ્યાર્થીઓને એ વળતર ક્યારે મળશે કે જે વર્ષોની એમની મહેનત હતી, એમનું વળતર એમને ક્યારે મળશે, એ જ અહીં સવાલ છે। તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। મને આપશો રજા, નમસ્કાર।